नमस्कार। चलो शुरू करते हैं एक और नया चैप्टर जिसका नाम है आचार्य चरक। 17 चैप्टर ऑफ स्टैंडर्ड 9 संस्कृत। तो शुरू करते हैं। द फर्स्ट लाइन से समथिंग लाइक दिस। चरक नाम्नः प्रसिद्ध आचार्य ख्रिस्तस्य प्रथम शताब्द्या आयुर्वेदस्य महान पंडितः। The translation is somewhat like this. The famous venerable teacher by name Charaka, a great scholar of Ayurveda, lived in the 1st century AD. तो कहाँ पर यह लिखा है? महान पंडित, द फेमस वेनरेबल टीचर। प्रसिद्ध भी लिखा है यहाँ पर। प्रसिद्ध मतलब वेरी फेमस, एंड टीचर मीन्स आचार्य, महान पंडित। चरक नामना, नेम्ड चरक। ખ્રિસ્તસ્ય મીન્સ ક્રિશ્ચન એરાનું જે આવે તે પ્રથમ શતાબ્દી એટલે ફર્સ્ટ સેન્ચુરી. તો ફર્સ્ટ સેન્ચુરીમાં આયુર્વેદના મહાન પંડિત હતા. તો ચરક નામના આચાર્ય એ ખ્રિસ્તી સેન્ચુરી એટલે ક્રિશ્ચન કેલેન્ડરના પ્રથમ સેન્ચુરી એટલે ફર્સ્ટ સેન્ચુરી એડી સ્ટેન્ડ્સ ફોર ધી ક્રિશ્ચિયન્સ એટલે આફ્ટર ડેટ. આયુર્વેદસ્ય મહાન પંડિત સહ કનિષ્ક નૃપતે રાજવૈદ્ય આસીત. તો તેઓ કનિષ્ક રાજાને ત્યાં રાજવૈદ હતા. હી વોઝ રોયલ ફિઝિશિયન ઓફ ધ કનિષ્ક, કિંગ કનિષ્ક. અસ્ય આચાર્યસ્ય ચરક સંહિતા નામક સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. આ આચાર્યના ચરક સંહિતા નામનો એક સુપ્રસિદ્ધ એટલે ફેમસ ગ્રંથ એટલે એમણે લખેલી બુક હતી. ઓફ ધીસ ग्रेट टीचर, ऑफ दिस यहाँ पर लिखा है दिस, ये इस आचार्य की फेमस टीचर, देर वॉज अ वेरी फेमस ट्रीटी, सुप्रसिद्ध ग्रंथ, वेरी फेमस ट्रीटी नेम्ड चरक संहिता. चरक संहिता नामक એટલે કે ચરક સંહિતા નામનું એક ફેમસ હતું. આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ ચ ગ્રંથેષુ અસ્ય ગણના ભવતી. તો આની ગણતરી આયુર્વેદના જૂનામાં જૂના જે વિશ્વવિખ્યાત જે ગ્રંથ છે તેમાં થાય છે. મીન્સ ઇટ ઇઝ કાઉન્ટેડ અમોંગ્સ ધ મોસ્ટ એન્શન્ટ ફેમસ ટ્રીટીઝ ઓફ આયુર્વેદા. જેટલી પણ મોટી જૂની છે એ જૂનામાં જૂની ટ્રીટીઝમાં એની ગણતરી થાય છે. અસ્મિન ગ્રંથે સૂત્રસ્થાનમ, નિદાનસ્થાનમ, વિમાનસ્થાનમ, શરીરસ્થાનમ, ઇન્દ્રિયસ્થાનમ, ચિકિત્સાસ્થાનમ, કલ્પસ્થાનમ, સિદ્ધિસ્થાનમ ચ ઇતિ અષ્ટૌ પ્રકરણાની સંતિ. 8 પ્રકરણ, ચ ઇતિ આવા, અષ્ટૌ એટલે 8, પ્રકરણ એટલે સેક્શન્સ હતા. તો આ ગ્રંથમાં ઇન ધીસ ટ્રીટી 1, 2, 3, 4, 5, 6, 7 and 8 આ 8 સંસ્કરણ એટલે પ્રકરણાની મતલબ સેક્શન્સ હતા. તો ઇન ધીસ ટ્રીટી દેર આર 8 સેક્શન્સ સચ એઝ सूत्रस्थानम, द निदान स्थानम, विमान स्थानम, शरीर स्थानम, इंद्रिय स्थानम, चिकित्सा स्थानम, कल्प स्थानम, सिद्ध स्थानम एट्सेट्रा वर देर. एतेषु सर्वेषु प्रकरणेषु सम्मिल्य विशन्त्युत्तर 100 अध्याया सन्ति. आ બધા જ સેક્શન્સ सम्मिल्य એટલે ભેગા કરીને, શામેલ કરીને બધા ભેગા કરીએ તો વિશંત્યુત્તર 100 એટલે 100ની ઉપર 20, 120 અધ્યાયા સંતિ, અધ્યાય એટલે ચેપ્ટર. તો આ બધા પ્રકરણને ભેગા કરીએ તો 120 ચેપ્ટર થાય. અમોંગ્સ ધીસ કરતાં ઓલ ટુગેધર ધીસ સેક્શન્સ આર ધેર ટોટલી 120 चैप्टर्स. So along with these sections ये पूरे सारे को अगर मिला दिया जाए तो 120 चैप्टर्स होते. अस्य ग्रंथस्य प्रमाणम 12,000 श्लोकात्मकम वर्तते. सो आ ગ્રંથની અંદર એનું જે પ્રમાણ એટલે એનું ક્વોન્ટિટી કેટલી હતી, સાઇઝ કેટલી હતી. પ્રમાણ એટલે સાઇઝની વાત કરે છે. 12,000 શ્લોક એટલે કે 12,000 શ્લોક આની અંદર હતા. તો ધ સાઇઝ ઓફ ધીસ ટ્રીટી કન્સિસ્ટ ઓફ 12,000 વર્સિસ. औषध योगानां विस्तृतं अत्र प्रायः सहस्त्रद्वयम् औषध योगानां विस्तृतं व्याख्यानम् अस्ति. व्याख्यान એટલે એના વિશે ડિટેલમાં ડિસ્ક્રિપ્શન છે. વિસ્તૃત એટલે ડિટેલ્ડ,
વ્યાખ્યાન એટલે ડિસ્ક્રિપ્શન. સો ડિટેલ ડિસ્ક્રિપ્શન આની અંદર અપ્રોક્સિમેટલી સહસ્ત્રદ્વયમ એટલે કે 2000 ઔષધ યોગાનામ મતલબ મેડિસિનલ જે વસ્તુ છે મેડિસિન તેનું ડિટેલ ડિસ્ક્રિપ્શન છે. તો દેર આર ડિટેલ ડિસ્ક્રિપ્શન્સ ઓફ કોમ્પોઝિશન ઓફ અપ્રોક્સિમેટલી અપ્રોક્સિમેટલી 2000 મેડિસિનલ્સ ઔષધ યોગાનામ એટલે કે મેડિસિનલ કોમ્પોઝિશન. ઔષધ યોગાનામ એટલે મેડિસિનલ કોમ્પોઝિશન આર ડિસ્ક્રાઇબ્ડ ઇન ધીસ. અસ્મિન વ્યાખ્યાને જ્વર, રક્તપિત્ત, ઉન્માદ, અતિસાર, પ્રમેહાદીનામ, ઉદરો શિરો હૃદયાદીનામ ચ રોગાણામ નિવારકાની વિનાશકાની ચ ઔષધાની ઉલ્લેખિતાની સંતિ. તો આ ડિસ્કશનમાં એટલે કે આ જે ડિસ્ક્રિપ્શન છે તેમાં જ્વર એટલે તાવ કહેવાય, ફીવર. રક્તપિત્તને લેપ્રસી કહેવાય, એક જાતની બીમારી આવે, ઇન્ફેક્શિયસ. ઉન્માદ એટલે કે ફ્રેન્ઝિનેસ, જેને આપણે ઉચાટ કહીએ, બેચેની લાગવી. અતિસાર, ઝાડા. પ્રમેહ, મધુપ્રમેહ આપણે કહીએ જેને ડાયાબિટીસ કહેવાય, પ્રમેહી એટલે કે પ્રમેહી દિનામ એટલે ડાયાબિટીસ. તે સિવાય ઉદર એટલે કે પેટ, શિર એટલે માથું અને હૃદય એટલે હાર્ટના રોગ જે છે તેનું નિવારણ એટલે કે એનું સોલ્યુશન અને વિનાશ એટલે એની દવા, એ બધાની દવાઓ જે છે તે ઉલ્લેખિતાની સંતિ એટલે એની અંદર એનું ડિસ્ક્રિપ્શન છે. તો શું થશે એનું? ઇન ધીસ ડિસ્ક્રિપ્શન અસ્મિન વ્યાખ્યાને કઈ કઈ વસ્તુ? ધ મેડિસિન્સ દેટ ક્યોર એન્ડ ઇરેડિકેટ. નિવારણ એન્ડ વિનાશ. ક્યોર એટલે નિવારણ કરવું અને વિનાશ કરવો એટલે ઇરેડિકેટ કરવું. કયા કયા ડિસીઝને? ધ ડિસીઝ સચ એઝ ફીવર, લેપ્રસી, ફ્રેન્ઝી એટલે ઉન્માદ, બેચેની લાગે તે. ડિસેન્ટ્રી મીન્સ અતિસાર એટલે કે ઝાડા થઈ જવા, ડાયાબિટીસ ઇટ્સેટ્રા. એન્ડ ડિસીઝ ઓફ એબડોમિન, ઉદર એટલે પેટ થાય, ઉદર એટલે એબડોમિન. શિર એટલે ઉદર હેડ. હૃદયાદિનામ એટલે કે ઓફ ધ હાર્ટ આર મેન્શન. તો આ બધી વસ્તુ છે, બધા જે બીમારીઓ છે એના સોલ્યુશન્સ એની અંદર લખેલા છે, એના દવા, એનું ક્યોર અને ઇરેડિકેટ કેવી રીતે કરવાના બીમારી તેના વિશે લખેલ છે. એનો ઉલ્લેખ કરેલો છે એટલે કે એને મેન્શન કરેલ છે. ઓલ ધીસ આર મેન્શન્ડ, એનો ઉલ્લેખ કરેલો છે, ઉલ્લેખિતાની. એવમ હિ મન્યતે યત ભારતે ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તક અયમેવ આચાર્ય. આ જ એ આચાર્ય છે. ધીસ ઇઝ ધ ઓનલી આચાર્ય કે જે પ્રવર્તક એટલે કે ફાઉન્ડર ઓફ ધી ઔષધ વિજ્ઞાન એટલે કે ફાર્મેકોલોજી. ફાર્મસી છે તેના જે મેઇન ફાઉન્ડર છે એવું કહી શકાય. આ આપણા અયમેવ આચાર્ય, આ આપણા પોતાના આચાર્ય છે એવું માનવામાં આવે છે. એટલે ઇટ ઇઝ કન્સિડર્ડ. ઇન્ડીડ ઇન ધીસ વે ધીસ વેનરેબલ ટીચર અલોન, અહીંયા હી લખેલું એટલે માત્ર, હી અલોન કન્સિડર્ડ ટુ બી ધ ફાઉન્ડર ઓફ ફાર્મેકોલોજી ઇન ઇન્ડિયા. નિખિલમપી આયુર્વેદ સાહિત્યમ આચાર્યસ્ય ચરકસ્ય ઉચ્છિષ્ટમસ્તિ. સો નિખિલ એટલે બધું, ઓલ. આયુર્વેદ સાહિત્ય એટલે આયુર્વેદના રિલેટેડ જેટલું પણ સાહિત્ય છે તે બધું, નિખિલ એટલે બધું જ, ઓલ. આચાર્યસ્ય ચરકસ્ય ઉચ્છિષ્ટમસ્તિ એટલે કે એ બધી વસ્તુઓ વિશે ઇઝ લેફ્ટ ઓવર ઓફ ધ આચાર્ય ચરક. એટલે કે આચાર્ય ચરક જે ખરા તેમણે બધી જ વસ્તુ ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ છે પછી અને તેના પછીનું જ છે. એટલે જેટલું પણ આયુર્વેદનું નોલેજ છે તે બધું એમનું જ છે એમ કહી શકાય. સો ઓલ ધ લિટરેચર ઓફ આયુર્વેદા ઇઝ લેફ્ટ ઓવર ઓફ ધ આચાર્ય ચરક. આચાર્ય ચરક જે ખરું એમણે આખું બધી વસ્તુ લખેલ છે. જેમ કે આપણે કંઈ વેજીટેબલ લાવીએ અને એનું લેફ્ટ ઓવર એટલે વધેલું ઘટેલું એ વસ્તુનું, એટલે મેઇન આચાર્ય ચરકે લખેલું, બાકી બધા જેટલા બી બુક આપણને દેખાય તે બધું એની આજુબાજુનું લેફ્ટ ઓવર છે એમ કહી શકાય. અથ સ આયુર્વેદ શાસ્ત્રીય યત જ્ઞાનમ ચરક સંહિતાયામ વર્તતે તદેવ સર્વત્ર વર્તતે. ચરક સંહિતાયામ યત નાસ્તિ તત્ર કુત્રાપી નાસ્તિ. તો એ બધી મને વસ્તુ લખેલી છે કે એટલે આપણે એમ કહી શકીએ કે આયુર્વેદિક શાસ્ત્રીયનું જે પણ જ્ઞાન, યત જ્ઞાન ચરક સંહિતામ વર્તતે એટલે કે ચરક સંહિતામાં છે, તદેવ સર્વત્ર વર્તતે તે જ વસ્તુ બધી જગ્યાએ છે. ચરક સંહિતામાં છે તે જ વસ્તુ બધી જગ્યાએ છે. ચરક સંહિતાયામ યત નાસ્તિ જે વસ્તુ ચરક સંહિતામાં નથી, તત્ર
कुत्रापि न वर्तते, તે વસ્તુ ક્યાંય પણ નથી, મતલબ જે છે તે બધું અહીંયાનું જ છે એમ કહી શકાય. સો and whatever knowledge pertaining to Ayurveda, whatever knowledge related to Ayurveda is there in Charak Samhita is the same seen everywhere, means in all books. And whatever is not there in the Charak Samhita is not anywhere. ચરક સંહિતામાં નથી તે કશે નથી, મતલબ જે બી આયુર્વેદનું નોલેજ છે તે બધું ચરક સંહિતાનું જ છે. અસ્ય કેચન ઉપદેશા સ્મર્તવ્યા સંતિ, જ્યાં પણ આપણે વ્ય વ્યા વ્યમ એવું કંઈ આપે, વિધ્યર્થ કૃદંત કહેવાય, વિધ્યર્થ કૃદંત, વિધ્યર્થ, ઠીક હે, તો વિધ્યર્થ કૃદંત વ્યા વ્ય. સો અસ્ય કેચન ઉપદેશા સ્મર્તવ્યા સંતિ, मतलब some of the instructions, upadesh means instructions of this great charaka are worth remembering. Worth remember मतलब should be remembered, should be remembered એમ કહી શકાય, અથવા તો worth remembering. તો જ્યાં પણ વિદ્યાર્થ કૃદંત આવે તો should આવે, આમ કરવું જોઈએ, એટલે રિમેમ્બર કરવું જોઈએ. સ્મર્તવ્યા, સ્મૃતિ એટલે મેમરી એમ કહી શકાય. કેચન એટલે સમ ઓફ ધ, કોઈક, આ કોઈક ઉપદેશ આપણે એમાંથી જે બધા નહીં યાદ રાખીએ તો કમસે કમ કોઈક તો એને યાદ રાખવા જોઈએ. તદ્ય અથા મનુષ્ય કેન પ્રકારેણ રોગરહિત ભવિતુમ અર્હતિ ઇતિ, અહીંયા જોઈન કરેલ છે અર્હતિ ઇતિ ઉપદેશે ઈસી ઇતિ વિષયે ઉપદિશતિ આચાર્ય. એટલે કે ફોર એક્ઝામ્પલ તદ્ય અથા કેન પ્રકારેણ રોગરહિતમ ભવિતુમ અર્હતિ વિષયે ઉપદેશતી આચાર્ય. એટલે કે મનુષ્ય કઈ રીતે, કેન પ્રકારેણ એટલે કઈ રીતે, રોગરહિત એટલે કે ડિસીઝ ફ્રી, ભવિતુમ અર્હતિ એટલે કે થઈ શકીએ, તે વિષયે ઉપદિશતી આચાર્ય, તેના વિશે આચાર્યએ ઉપદેશ આપેલો છે. ફોર એક્ઝામ્પલ અબાઉટ હાઉ મેન વિલ બી ફ્રી ફ્રોમ ધ ડિસીઝ, કેન પ્રકારેણ રોગરહિતમ ભવતી, હાઉ વિલ બી ડિસીઝ ફ્રી, તે વસ્તુ આચાર્ય એડવાઇસ કરે છે. ઉપદિશતી આચાર્ય શું ઉપદેશ આપે છે તે અહીંયા આપેલું છે. નરો હિતાહાર વિહાર સેવી, હિત આહાર વિહાર સેવી. હિત એટલે સારું, આહાર એટલે ખાવાનું, અને વિહાર એટલે બિહેવિયર અથવા તો પ્રેક્ટિસીસ. નરો એટલે માણસ હોય, ધ મેન. સમક્ષકારી વિષયે સ્વસ્તક અહીંયા છે વિષયે સ્વ આસક્ત, આસક્ત હોવું એટલે મીન્સ ટુ રિફ્રેન ફ્રોમ, somewhat like this, to remain away from or to get disinterested from. દાતા સમઃ સત્યપરઃ ક્ષમા વાસનાપસેવી ચ ભવત્યરોગી. So this is the advice given by Charak. શું કહે છે? The man who eats beneficial food, નરોહો હિતાહાર એટલે હિત એટલે સારું ખાય, બેનિફિશિયલ હોય તેવો જ આહાર લે, આહાર એટલે ફૂડ. વિહાર સેવી એન્ડ પ્રેક્ટિસિસ ગુડ બિહેવિયર. ધેન સમીક્ષા કરવી એટલે કન્સિડર કરવું, એની ચર્ચા વિચારણા કરવી કે સારું છે કે નથી સારું. તો એક્ટ્સ આફ્ટર કન્સિડરિંગ વેલ, મતલબ પોતે સમીક્ષા કર્યા પછી જ બિહેવિયર કરે, એને સમીક્ષાકારી કહેવાય. ધેન વિષયે સ્વસક્ત, બીઇંગ ડિસઇન્ટરેસ્ટેડ, આસક્ત હોવું એટલે ડિસઇન્ટરેસ્ટેડ હોવું ઇન ધ સબ્જેક્ટ્સ ઓફ સેન્સ્યુઅસ પ્લેઝર. સેન્સ્યુઅસ પ્લેઝર જે ખરા તેનાથી આસક્ત હોવું એટલે ખાલી ફિઝિકલ જે પ્લેઝર છે તેનાથી ડિસઇન્ટરેસ્ટેડ રહેવું, તેનાથી દૂર રહેવું, ભૌતિક વસ્તુઓથી. દાતા સમઃ સત્યપરઃ મતલબ ધ વન હુ ઇઝ હુ ઇઝ દાતા એટલે કે ચેરિટેબલ, ચેરિટી આપે, દાન આપે તેઓ. ટ્રુથફુલ એટલે કે સાચું, દાતા સમઃ એટલે હુ ઇઝ ચેરિટેબલ, ટ્રુથફુલ, સત્યપર એટલે ટ્રુથફુલ થાય. ક્ષમા વાસનાપસેવી એટલે કે ફોરગિવિંગ, ક્ષમા આપનારો. અને ઇક્વલ અહીંયા લખેલું છે, સમ એટલે ઇક્વલ થાય, એન ઇક્વલ. તો ચેરિટેબલ, ઇક્વલ, સત્યપર એટલે ટ્રુથફુલ, ક્ષમા વાસનાપસેવી એટલે કે ફોરગિવિંગ, એન્ડ હુ સર્વ્સ ધ ટ્રસ્ટવર્ધી પર્સન્સ. ટ્રસ્ટવર્ધી પર્સન જે પણ હોય તેનો સેવા કરનાર, ટ્રસ્ટવર્ધી પર્સનની સેવા કરનાર.
becomes free from the disease. ભવત્ય રોગી એટલે એ ભવાત નિરોગી એટલે કે રોગથી ફ્રી થાય છે, becomes free from the disease. એટલે આવી જેનામાં સારી સારી ક્વોલિટીઝ હોય તે માણસ જે ખરો તે રોગથી દૂર રહે છે, ડિસીઝ ફ્રી રહે છે. કેવો કેવો માણસ કીધો છે? જે બેનિફિશિયલ ફૂડ ખાય, ખાવામાં ધ્યાન રાખવાનું, બિહેવિયરમાં ધ્યાન રાખવાનું. પછી કંઈ પણ વસ્તુ કરતાં પહેલાં વિચારે એટલે કે સમીક્ષા કરે, સમીક્ષાકારી. જે પણ પ્લેઝર્સ છે, જે ફિઝિકલ પ્લેઝર્સ છે તેનાથી દૂર રહે, ડિસઇન્ટરેસ્ટેડ રહે. ચેરિટેબલ હોય એટલે દાન કરનાર હોય, બધાના માટે સમાન ભાવના, ઇક્વલ ભાવના ફિલિંગવાળો હોય, ઇક્વાલિટીવાળો, ટ્રુથફુલ હોય, ફોરગિવિંગ નેચર હોય, ટ્રસ્ટવર્ધી પર્સન છે તેની સેવા કરનાર હોય, આવો માણસને કોઈ દિવસ ડિસીઝ થતો નથી. અર્થાત યહ નર હિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવનમ કરોતિ સર્વકાર્ય સમીક્ષ કરોતિ વિષયેષુ નિતરામ આસક્ત, નિતરામ એટલે ઓલવેઝ, આસક્ત ન ભવતિ યહ દાનમ કરોતિ વ્યવહારે સમત્વ ક્ષમાભાવમ ચ આચરતિ આપ્તજનાનામ સેવામ કરોતિ તાદૃશ નરઃ અરોગી અર્થાત સ્વસ્થ ભવતી. તો ઉપરની સાઈડે જે આપણને શ્લોક આપેલો છે તે જ વસ્તુ ફરી પાછી લખેલી છે. પેલું આપણને પોએટ્રીના ફોર્મમાં છે, અહીંયા તે જ વસ્તુ ટેક્સ્ટના ફોર્મમાં છે. અર્થાત એટલે કે મીન્સ, જે માણસ, ધ મેન હુ ટેક્સ હોલસમ ફૂડ, હિતસ્ય આહારસ્ય એટલે કે જે હિતકારી ખાવાનું ખાતું હોય, સારું હોય તે જ ખાવાનું ખાતું હોય, વિહારસ્ય ચ સેવનમ કરોતિ પ્રેક્ટિસ ઇઝ ગુડ કન્ડક્ટ, એન્ડ સર્વ કાર્યમ સમીક્ષ કરોતિ ડઝ ઓલ ધ વર્ક આફ્ટર થિંકિંગ વેલ, વિષયેષુ નિતરામ આસક્ત ન ભવતી, મતલબ who is totally disinterested from the sensuous pleasures, the physical જે pleasures છે, નિતરામ આસક્ત એટલે કે ઓલવેઝ, ટોટલી આસક્ત હોવું, અને આસક્ત હોવું એ મતલબ એનાથી ડિસઇન્ટરેસ્ટેડ હોવું. યત દાનમ કરોતિ, who practices charity, વ્યવહારે સમત્વમ વ્યવહારમાં એટલે બિહેવિયરમાં, પ્રેક્ટિસિસ ઇમ્પાર્શિયાલિટી, સમત્વમ એટલે ઇમ્પાર્શિયાલિટી, અહીંયા પણ લખેલું છે સમત્વમ, ઇમ્પાર્શિયાલિટી, ક્ષમાભાવ ચ આચરતી, અને ફોરગિવનેસ પ્રેક્ટિસ કરે ઇન ધ પ્રેક્ટિકલ લાઈફ, રાઈટ. બીજું, આપ્તજનાનામ સેવા કરોતી એટલે કે જે પોતાના માણસો હોય, સર્વ્સ ધ રિલેટિવ્સ, પોતાના માણસ હોય તેની સેવા કરે. તાદૃશ એટલે આવો માણસ, નિરોગી એટલે કે સ્વસ્થ બનશે, એટલે કે such a man is free from the disease, means he will be healthy. અર્થાત એટલે મીન્સ થાય, મીન્સ હેલ્ધી. નેક્સ્ટ, અત્ર એકઃ પ્રશ્ન, તો અહીંયા એક સવાલ થાય. there is a question here. કિમ ઔષધ વિના સમ્યક વ્યવહારેણપી જનઃ રોગરહિતમ ભવિતુમર્હતિ ઇતિ. તો એમ કે છે, શું ઔષધ વિના એટલે કે દવા વિના સમ્યક વ્યવહારેણ, સમ્યક એટલે સારો, ગુડ વ્યવહારથી પણ, વ્યવહારેણ આપી સારા વ્યવહારથી પણ લોકો રોગરહિત એટલે કે ડિસીઝ ફ્રી થઈ શકે છે? there is a question, can man be free from the disease without taking any medicine and merely by proper lifestyle? ખાલી પ્રોપર લાઈફસ્ટાઈલથી માણસ હેલ્ધી રહી શકે છે? તસ્યેદ ઉત્તરમ, તો તસ્યેદમ ઉત્તરમ એટલે કે તેનો આન્સર, ધીસ ઇઝ ધ આન્સર, એનો આન્સર આવો છે. ધ આન્સર ઇઝ એઝ ફોલોઝ. તસ્ય ઉત્તરમ ઇદમ એટલે કે આ એનો ઉત્તર છે. શું? યદા રોગ શરીરે પ્રવિષ્ટો ભવતી તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતી. જ્યારે રોગ શરીરમાં પ્રવેશે છે એટલે એન્ટ્રી કરે છે ત્યારે જ ઔષધની જરૂર છે. જો બીમારી આવે તો ઔષધની જરૂર છે, પણ સારા વ્યવહારથી શું થશે? આપણે બીમાર જ નહીં પડશું. The answer is as follows. When the disease enters the body, medicine is necessary. માંદા પડીએ તો મેડિસિન જોઈશે જ. એવમ ન સ્યાત એતદર્થમ માનવેન સમ્યક વ્યવહાર કરણીય એવ. But in order that disease should not enter the body in any way, the man should adopt proper lifestyle. તો આપણો સમ્યક વ્યવહાર કરણીય એવા એટલે એવો વ્યવહાર કરવો જોઈએ કે જેનાથી કોઈ ડિસીઝ આપણા બોડીમાં એન્ટ્રી જ ના લે. વ્યવહારસ્યાપી સ્વાસ્થ્યે પ્રભાવો
ભવતિ ત્યેષઃ ચરકાચાર્યસ્ય ઉપદેશ. તો ચરક જે આચાર્ય હતા તેમનો ઉપદેશ શું છે કે વ્યવહારમાં પણ વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે, કે આપણું જેવું બિહેવિયર કરીએ તેનો પણ આપણા સ્વાસ્થ્ય પર અસર પડે છે, એની અસર થાય છે. ઇટ ઇઝ ચરક્સ એડવાઇસ that even lifestyle is important factor that influences men's well-being or men's health. માણસની હેલ્થ પર એનો વ્યવહાર, એનું જે બિહેવિયર છે તે પણ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ગ્રેટ ચારક. ધ ચારક એટલે કે ઇન્ડિયા જે ખરું તેનું બહુ ઇમ્પોર્ટન્ટ કોન્ટ્રીબ્યુશન હતું ઇન ધ એન્શિયન્ટ વર્લ્ડ મેડિસિનલ ફિલ્ડની અંદર. સો હી ઇઝ ધ પાયોનિયર ઓફ દેટ, ફાઉન્ડર ઓફ દેટ આચાર્ય ચરક. So Charak wrote Charak Samhita in which he has written about 2,000 medicinal herbs. So in those days, people used to cure with the help of those medicines, which were totally harmless. So with this, we come to the end of this lesson. Bye.